બનાસકાંઠાથી સૌથી મોટા અને સનસનીખેજ સમાચાર વાહન ચોરોનો આતંક ખતમ બનાસકાંઠા એલસીબીનું મેગા ઓપરેશન 17 વાહન ચોરીના ગુનાઓનો મહાખુલાસો ઉત્તર ગુજરાતમાં ખુલ્લેઆમ વાહનોની ઉઠાંતરી કરતી એક ભેજાબાજ ગેંગનો બનાસકાંઠા એલસીબીએ ફિલ્મી ઢબે પર્દાફાશ કર્યો છે। જો તમે પણ તમારું વાહન લોક કર્યા વગર મૂકી દો છો તો આ સમાચાર તમારા માટે લાલ બત્તી સમાન છે। બનાસકાંઠા, પાટણ અને મહેસાણા એમ ત્રણ જિલ્લાઓમાં તરખાટ મચાવનાર આ ગેંગ આખરે પોલીસના સકંજામાં આવી ગઈ છે। મુખ્ય અંશો એલસીબીની ટ્રેન્ડિંગ કામગીરી, મોટો પર્દાફાશ, 10 બાઇક અને એક કાર સહિત કુલ 17 વાહન ચોરીના ગુનાઓ ઉકેલાયા। ધરપકડ 3 શાતીર આરોપીઓ પોલીસના સકંજામાં, જ્યારે ગેંગનો એક સાગરીત હજુ ફરાર। પોલીસ શોધખોળ તેજ, પોલીસે આશરે ₹4.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચોરોની કમર તોડી નાખી। બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં આ ગેંગનો સૌથી વધુ આતંક હતો। કઈ રીતે કરતા હતા ચોરી? આ ચોરી ટોળકી ખૂબ જ ચાલાક હતી। તેઓ કોઈ જટિલ લોક તોડવાની માથાકૂટમાં પડતા ન હતા। તેઓ ભીડભાડવાળા વિસ્તારમાં રેકી કરતા અને જે વાહનોમાં માલિક લોક કરવાનું ભૂલી ગયા હોય તેને જ સીધો પોતાનો શિકાર બનાવતા। પળવારમાં જ વાહન ગાયબ કરી દેવામાં આવે। આ ગેંગ માસ્ટરમાઇન્ડ હતી। વધુ મોટો ખુલાસો થવાની શક્યતા। આ તો માત્ર ટ્રેલર છે। પોલીસની કડક પૂછપરછમાં હજુ તો આ ગેંગના તાર ક્યાં જોડાયેલા છે અને ભૂતકાળમાં તેમણે અન્ય કયા ગુનાઓ આચર્યા છે તેનો મોટા રહસ્યો પરથી પડદો ઉચકાઈ શકે છે। ફરાર આરોપી પકડાશે એટલે વધુ કડીઓ મળશે। આ ઘટના આપણને સૌને એક મોટો પાઠ ભણાવે છે। સાવધાની હટી, દુર્ઘટના ઘટી। આપણી એક નાનકડી બેદરકારી કે આળસ વાહનને લોક ન મારવું ગુનેગારો માટે મોટો અવસર બની જાય છે। તમારી સાવચેતી એ જ તમારો સૌથી મોટી સુરક્ષા છે। વાહન ક્યાંય પણ પાર્ક કરો, લોક મારવાનું ક્યારેય ન ભૂલો। સતર્ક રહો, સુરક્ષિત રહો। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લા તેમજ ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જે વાહન ચોરી થતી હોય છે તેઓને ડિટેક્ટ કરવા માટે બનાસકાંઠા જિલ્લામાંથી જુદી જુદી ટીમો બનાવવામાં આવેલ હતી। આ ટીમો દ્વારા જે કામગીરી કરવામાં આવેલ છે તેમાં એલસીબીની ટીમ દ્વારા એક ચોરીને જે આરોપી હતો તેઓને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ દ્વારા પકડવામાં આવે। તેમાંથી તેઓ સાથે જે કામ કરતા હતા અન્ય એવા 3 આરોપીઓને પકડવામાં આવે। એક આરોપીઓનું નામ ખુલેલ છે। આ જે કામગીરી છે આ કામગીરીના માધ્યમથી 17 જેવી વાહન ચોરી ડિટેક્ટ કરવામાં આવેલ છે। 10 બાઇક અને એક બોલેરો ગાડી રિકવર કરવામાં આવેલ છે, જેનું કુલ મુદ્દામાલની રકમ 4,13,000 જેટલી છે। આ જે ચોર હતા તેઓની બાઇક ચોરી કરવા માટેની જે એમો હતી તેમાં તેઓ ડુપ્લિકેટ ચાવીથી ગાડી ઉપર બેસીને, જેમ કે આ આસપાસના લોકોના લાગે કે તેઓ પોતે માલિક છે તે રીતે આ બાઇકને શરૂ કરતા હતા અને તે પછી આ બાઇક લઈ જતા હતા। આ તમામ જે બાઇક રિકવર કરવામાં આવે છે અને જે ગુના દાખલ થયેલ છે 17, તેમાં 14 જેટલા બનાસકાંઠા જિલ્લાના છે, 1 પાટણ જિલ્લાના છે અને 2 મહેસાણા જિલ્લાના છે। આ તમામ આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં છે। તો આવનાર સમયમાં તેઓનું ઇન્ટ્રોગેશન કરીને અન્ય પણ ગુનાઓ અને મુદ્દામાલ રિકવર કરવાની કાર્યવાહી અત્યારે શરૂ છે અને આ તમામ ગુનેગારો ઉત્તર ગુજરાતના જુદા જુદા જિલ્લામાં એક્ટિવ હતા અને વાહન ચોરી કરીને અન્ય જગ્યા ઉપર આ વાહન લઈ જતા હતા। જે 4 આરોપી છે તેમાંથી 3 પકડાયેલ છે। જે પકડાયેલ છે તેમાંથી 2 આરોપી બનાસકાંઠા જિલ્લાના છે અને 1 આરોપી રાજસ્થાનના છે। એક રાજસ્થાનના હજુ આરોપી પકડવાનું બાકી છે, તે આવનાર સમયમાં પકડવામાં આવશે।